ગાંધીના ગુજરાતમાં આમ તો દારૂબંધી છે, પરંતુ અવારનવાર વિદેશી દારૂ પકડાવાની ખબરો સામે આવતી હોય છે. શહેરના બે વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પીસીબીની ટીમે શહેરના કેવડાબાગ અને જૂના બાપોદ જકાતનાકા પાસેથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના બે અલગ અલગ સ્થળોએથી કેવડાબાગ તથા જૂના બાપોદ જકાતનાકા વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પીસીબીએ શોધી કાઢીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. શહેરના બે અલગ અલગ સ્થળો જેવા કે કેવડાબાગ તથા જૂના બાપોદ જકાતનાકા વિસ્તારમાંથી ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂનો જથ્થો પીસીબીની ટીમે શોધી કાઢીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રથમ બનાવમાં નવાપુરા વિસ્તારમાં આવેલા કેવડાબાગની બાજુમાં કેદારનાથ રેસિડેન્સીના ચોથા માળે આવેલા મકાન નંબર 401માં રહેતા નયન રાકેશભાઈ કહાર નાઓએ પોતાના ઘરે દારૂનો જથ્થો લાવેલ હોવાની બાતમીના આધારે પીસીબીએ રેડ કરીને ₹81,600ના ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ, એક મોબાઈલ ફોન કિંમત ₹25,000 મળી કુલ ₹1,06,600ના મુદ્દામાલ સાથે નયનભાઈ રાકેશભાઈ કહારને ઝડપી પાડ્યો હતો. સાથે સોહેલ મલેક નામના તાંદલજાના ઇસમને વોન્ટેડ જાહેર કરીને તપાસ હાથ ધરી છે. બીજા બનાવમાં શહેરના જૂના બાપોદ જકાતનાકા વિસ્તારમાં આવેલ જય અંબે નગર સામેના માજીબા નગરના મકાન નંબર 32માં રહેતા અશોક ઉદયલાલ ખટીકના ઘરેથી ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂનો જથ્થો કિંમત ₹45,600, મોબાઈલ ફોન કિંમત ₹10,000 મળી કુલ ₹55,600ના મુદ્દામાલ સાથે અશોક ઉદયલાલ ખટીકની અટકાયત કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.